નમસ્કાર. જ્ઞાન ગંગા એ V4U નો કાર્યક્રમ અને એની અંદર હું નિલેશ કે પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જે રીતે V4U કામ કરી રહ્યું છે પબ્લિક ઇન્ટરેસ્ટમાં અને જે આપણને નવું નવું શીખવા માટે સતત પ્રેરતું રહે છે, એ માટે V4Uની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, એ વાત ધ્યાનમાં રાખવી કે આ રેકોર્ડિંગ એ પ્રી રેકોર્ડેડ છે, કારણ કે જ્યારે વેબિનાર થયો એ વખતે નેટવર્ક અને ટેકનિકલ ઇસ્યુઝ ઘણા હતા અને એના કારણે એને આપણે પ્રોપર નહોતા કરી શક્યા રેકોર્ડ, અને એ માટે આને ફરીથી અમે રેકોર્ડ કરી રહ્યા છીએ. તો ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત. અને હું આપ સૌને આજે જે વિષય પર વાત કરવાનો છું એ છે ઇનસ્ક્રિપ્ટ ટાઈપિંગની અંદર. તો અંગ્રેજીની અંદર આપણે સામાન્ય રીતે અંગ્રેજી ભાષાનો ઉપયોગ કરીએ છીએ અને એના સ્પેલિંગ પ્રમાણે જ લખવાનું હોય છે, પણ જ્યારે ગુજરાતીની અંદર એ વસ્તુ આવે છે કે હિન્દી કે સંસ્કૃત કે કોઈ પણ પ્રાદેશિક ભાષામાં, તો એની અંદર તમે બે પ્રકારની રીતે એને લખી શકો છો. એક તો ગૂગલ ઇન્ડિક કીબોર્ડ, એટલે કે તમારું જીબોર્ડ કે જે બી કહો, અને બીજું છે ઇનસ્ક્રિપ્ટ. ઇનસ્ક્રિપ્ટ એવી વસ્તુ છે કે જે મેન્યુઅલી લખવાનું હોય ત્યારે ઇનસ્ક્રિપ્ટનો ઉપયોગ થતો હોય છે. હવે બહુ ઝડપથી ઇનસ્ક્રિપ્ટની ઓરલ માહિતી આપી દઉં તો તમારી જમણી બાજુ અને ડાબી બાજુ, એમાંથી જમણી બાજુ છે જમણા હાથ ઉપર જે ઓપરેટ થશે એ બધી કીઝ એ તમારા વ્યંજન છે, અને ડાબા હાથ ઉપર જે ઓપરેટ થશે એ તમામ કીઝ એ સ્વર છે. તો એને વન બાય વન અને ટેકનિકલી આપણે સમજીશું, પણ સૌથી પહેલી આટલી માહિતી. હવે જ્યારે ગૂગલ ઇન્ડિકનો કે જીબોર્ડનો તમે ઉપયોગ કરો છો આપણે, તો એ વખતે આપણે એવું કરતા હોઈએ છીએ કે નિલેશ લખવું છે તો NILESH એવું આપણે લખી દઈએ અને નિલેશ લખાઈ જાય. પણ ઇનસ્ક્રિપ્ટની અંદર એવું નથી. ઇનસ્ક્રિપ્ટ એ તમારી મેન્યુઅલ વસ્તુ છે, એમાં ન ઈ લ એ શ એવું કરવું પડે. એટલે એસેજ કરો તો શ થઈ જાય એવું બને નહીં. તો ઇનસ્ક્રિપ્ટ કેમ જરૂરી છે અને એને શીખવું કેમ આપણા માટે ફાયદાકારક છે, એનું કારણ એ છે કે ઘણીવાર આપણે બધા જાણીએ છીએ કે કોઈ અમુક જગ્યાએ આપણે અનુસ્વાર મૂકવું હોય અને અમુક જગ્યાએ ના મૂકવું હોય, પણ આપણે જ્યારે લખીએ, જેમ કે હેતુ જે શબ્દ છે એ જો કોઈનું નામ હોય તો તમારે હેતુ એના ઉ પછી અનુસ્વાર ના કરવાનો હોય, પણ જો હેતુ એટલે કે કારણ કે પર્પઝ એ અર્થમાં હોય તો ત્યારે એમાં અનુસ્વાર થાય. હવે જ્યારે જીબોર્ડથી કે એનાથી આપણે જ્યારે લખીએ છીએ ત્યારે એવું થાય છે કે તમે હેતુ લખો એટલે અનુસ્વાર ઓટોમેટિકલી લઈ લે, અને એ વખતે આપણી ટાઈપિંગ મિસ્ટેક ગણો, સ્પેલિંગ મિસ્ટેક ગણો, એ છતી થાય છે. એ છતી ન થાય એ માટે, અને કોઈ જગ્યાએ તમારે પિયુષ છે એક નામ, તો પિયુષની અંદર ફાળીઓ શ, એટલે કે બ્રેલની ભાષામાં કહીએ તો 1 2 3 4 6 ટપકા નંબર એ વાળો શ આવે. પણ ઘણીવાર આપણે જીબોર્ડમાં લખીએ તો એ 1 4 6 એટલે કે શકોરાનો શ, મતલબ કે દંત્ય શ કરી નાખે છે. તો એ ના થાય એ માટે પણ ઇનસ્ક્રિપ્ટ જરૂરી છે. હવે નેક્સ્ટ, ઇનસ્ક્રિપ્ટની અંદર ફાયદો એ છે કે તમે ઓછી કી યાદ રાખો અને વધારે અક્ષરો સુધી પહોંચી શકો. તો સૌથી પહેલા ઓછી કીઝનો મતલબ એ થયો કે માની લો કે તમે લગભગ 17-18 કીઝ સારી રીતે યાદ કરી લો તો તમે આખો કક્કો યાદ કરી લો, તમને આખો કક્કો મળી જાય. અને એ પણ જેણે પણ ઇનસ્ક્રિપ્ટ બનાવી છે એણે બહુ ટેકનિકલ રીત એની પાછળ અજમાયેલી છે. તો અલ્પપ્રાણ મહાપ્રાણ એ આપે ક્યાંકનું ક્યાંક જોયું હશે. તમે જે અક્ષર બોલો એ અક્ષર બોલતી વખતે તમારા મોઢા પાસે હાથ લઈ જાઓ, ને મોં પાસે હાથ લઈ ગયા પછી જ્યારે તમારો હાથ ઉપર ઓછી હવા અડે તો એને અલ્પપ્રાણ કહેવાય, અને હાથ ઉપર વધારે હવા અડે તો એને મહાપ્રાણ કહેવાય. હવે અલ્પપ્રાણ એટલે તમારો ક છે, ગણપતિનો ગ છે, ચ છે, જમરૂકનો જ છે, ટ છે, ડ છે, ત, દ, ન અને બ, આ બધા તમારા અલ્પપ્રાણ છે. મહાપ્રાણ એ છે કે આ બધાની પાછળ એચ લાગે. જ્યારે તમે સ્પેલિંગ લખતા હોય તો ખ લખવું હોય તો KH કરવો પડે, ઘરનો ઘ લખવો હોય તો GH કરવો પડે. તો જ્યાં પાછળ એચ CH નો CHH નો છ થાય, JH નો ઝ થાય,
TH નો ઠ થાય, થ થાય. તો આ બધી આ જેની પાસે એચ કરીએ છીએ આપણે એ બધા મહાપ્રાણ થઈ જાય છે. હવે એક અક્ષરોનો પ્રકાર છે નિર્નુનાસિક, એટલે કે ક ખ ગ ગ અંગ. એવી રીતે 5 વર્ગ બને કક્કાના. તો ક ખ ગ ગ અંગ, ચ છ જ ઝ ય, ટ ઠ ડ ઢ અણ, ત થ દ ધ ન. તો આમાં જે અંગ, ય, અણ, ન, મ, પફ બફમાં એક 5મો વર્ગ હતો, તો મ, આ બધા છે એ નિર્નુનાસિક છે, જે આપણે એને વાપરતા હોઈએ છીએ. તો હવે સમજવાનું એ છે કે ગુજરાતીની અંદર આપણે અંગ અને યનો તો બહુ ઉપયોગ નથી કરતા, પણ તમે ક્યારેક સંસ્કૃતની અંદર એવું વાંચ્યું હોય, ગંગા શબ્દ તમે સંસ્કૃતમાં કેમાં વાંચશો તો બ્રેલમાં એવું લખેલું હોય છે કે ગ ચોથડોકુ અંગ અને ગા. એ રીતે પંચતંત્ર તમે શબ્દ વાંચશો તો પ ચોથડોકુ ગુરુ વિરામ અને ચ એવું પંચની અંદર લખેલું હોય છે. આનું કારણ એ છે, જગન્નાથ શબ્દ વાંચશો તો જ ગ ચોથડોકુ ન ન આ થ. એ ચોથડોકુ ન કેમ કરવો પડે, એના માટેના જે રીઝન્સ છે એ બહુ ગ્રામેટિકલ છે, બહુ ડીપમાં છે, પણ આપણે એટલા માટે એને થોડુંક સમજવાનું કે જેનાથી કીબોર્ડને વાપરવામાં આપણને સરળતા રહે. તો સૌથી પહેલાથી હું ચાલુ કરું છું. સૌથી પહેલા તો વ્યંજનથી શરૂઆત આપણે કરીએ કે કઈ ટેકનિકલી રીત છે એની. કીબોર્ડ ચેન્જ કરવાની શોર્ટકટ છે શિફ્ટ અને ઓલ્ટ. એક સાથે દબાવશો એટલે કીબોર્ડ ચેન્જ થશે. ઓકે, નાવ સ્ટાર્ટ. તો સૌથી પહેલા ક, તો ક તમારો કે ઉપર જ આવશે. હું કે પ્રેસ કરું છું. ગુજરાતી ક. આ એક એનવીટીએની સમસ્યા ગણો કે ખૂબી ગણો, એની અંદર દરેક અક્ષરની પાછળ ગુજરાતી એ પહેલા બોલે છે પછી એ અક્ષર બોલે છે. ક શિફ્ટ સાથે કરીશું તો ખ, પછી એની બિલકુલ ઉપર જ્યાં અંગ્રેજીનો આઈ આવશે ત્યાં ગ આવશે. શિફ્ટ સાથે ગ. તમે જુઓ કે ક એ જ આંગળી ઉપર કરો તો ખ, એ સાથે શિફ્ટ કરો તો ખ, એ આંગળી ઉપર કરો તો ગ અને ગ એ બંને આવી ગયા. હવે નેક્સ્ટમાં છે તમારો ચ. તો ચ ક્યાં આવશે? એલ પછી સેમિકોલન આવે તો સેમિકોલન ઉપર ચ આવશે. શિફ્ટ સાથે ચ, પછી એની બિલકુલ ઉપર અને પી ઉપર, તો પી ઉપર તમારો જ આવશે. શિફ્ટ સાથે જ. અહીંયા પણ એ જ વસ્તુ થઈ, જે છેલ્લી ટચલી આંગળી છે એ ઉપર ગઈ અને જ લખાઈ ગયો. હવે શિફ્ટ સેમિકોલનની બાજુની કી, એન્ટર પહેલાની સેમિકોલન બાજુની, જે આપણે ક્લોટ કરતા હોઈએ છીએ, તો ત્યાં તમારો ટ આવશે અને શિફ્ટ સાથે ઠ. પછી એની બિલકુલ ઉપર ડ અને શિફ્ટ સાથે ઠ. હવે એક વસ્તુ સમજવાની છે કે અહીંયા મ, અણ અને ન એ ત્રણ નીચે ZXCVB વાળી લાઈનમાં આપેલા છે. તો શિફ્ટ સાથે એમ કરશું, અરે સી કરશું તો અણ થશે. અહીંયા સુધી આપણો કક્કો થઈ ગયો. હવે આવશે ત, એટલે કારણ કે આપણે તો એ રીતે સમજવું પડશે. તો ક ખ એટલે કે શિફ્ટ કે, આઈ શિફ્ટ આઈ, પછી એટલે ક ખ ગ ગ થઈ ગયું. આપણે યાદ કર્યું છે ખાલી કે અને આઈ, એમાં આપણે 4 અક્ષર સમાઈ ગયા. એ રીતે આપણે યાદ કરીએ સેમિકોલન અને પી, તેની અંદર ચ છ જ ઝ સમાઈ જશે. પછી યાદ કરીએ ક્લોટ અને એની ઉપરની કી, તો એની અંદર ટ ઠ ડ ઢ સમાઈ જશે અને શિફ્ટ સાથે સી કરો છો તો અણ થઈ જશે. હવે આગળ આવ્યું ત, તો ત એ એલ ઉપર આવે છે. શિફ્ટ સાથે થ, પછી ઓ એની ઉપર દ આવે, શિફ્ટ સાથે દ, અને વી ઉપર ન આવે. આ તમારું ચોથું વર્ગ સમાપ્ત થઈ ગયો. હવે પ,
તો શિફ્ટ એચ ઉપર પ આવશે, શિફ્ટ સાથે ફ થશે, પછી એની બિલકુલ ઉપર વાય, ત્યાં બ આવશે, શિફ્ટ સાથે બ, અને સી ઉપર મ આવશે. પેલો શિફ્ટ સાથે સી કરીએ તો અણ, અને ખાલી સી કરીએ તો મ. હવે ર, તો જે ઉપર ર, પછી એની બિલકુલ નીચે એટલે કે એન ઉપર લ, એની બાજુમાં બી ઉપર વ, પછી શિફ્ટ સાથે એમ કરીએ છીએ તો સકોરાનો સ 1 4 6. ઘણા લોકો એને શરણાઈનો સ પણ બોલે છે કે નિલેશની પાછળ જે સ આવે એ. તો પછી ઓકે, શિફ્ટ સાથે એમ કરીએ છીએ તો મીંડાવાળો સ, ફાળીઓ સકોરાનો સ અથવા તો શરણાઈનો સ થશે. પછી શિફ્ટ સાથે કોમા કરીએ તો ફાળીઓ સ, અને એકલો એમ કરીએ તો સ. એટલે મ અને કોમાની વચ્ચે 3 શ અને સ આવી જાય છે. હવે શિફ્ટ ખાલી યુ કરીએ છીએ તો હ થશે. હવે એલ થતો તો લ થતો તો આપણો ન ઉપર, શિફ્ટ સાથે લ કરીશું તો અળ થશે, અને શિફ્ટ સાથે 7 કરીએ છીએ એટલે કે ઉપરની કી ની અંદર 7 તો ક્ષ થશે. ક્ષ, અને શિફ્ટ સાથે 5 કરીએ છીએ તો જ્ઞ થશે. અગ્ન. આ થઈ ગયું આપણું કક્કો. હવે આવશે બારાક્ષરી. તો બારાક્ષરીની અંદર સિમ્પલી સમજવાનું છે આપણે કે તમારો ડાબો હાથ ત્યાં ઉપયોગમાં લેવામાં આવશે. હવે જે સ્વરો છે એ સ્વરો અત્યારે હું બોલાવું છું એ આપ સૌ સાંભળજો. આ ગુજરાતી ખોડો બોલી, મેં ડી દબાયો ને તો આ તમારું ચોથું ટપકું છે કે જે જોડાક્ષરો લખવાના હશે ત્યાં આનો ઉપયોગ થશે, એ આગળ સમજાવું છું. શિફ્ટ સાથે ડી કરીએ તો અ થાય, પછી અની બિલકુલ ઉપર એટલે કે જ્યાં ઈ આવે છે ત્યાં આ, પછી એફ ઉપર ઈ નાની ઈ, ઓકે, અને આર ઉપર દીર્ઘઈ, પછી જી ઉપર રસ્વ અને ટી ઉપર દીર્ઘ, પછી એસ ઉપર એ મોટો થાય તો અઈ થાય તો ડબલ્યુ ઉપર અઈ, પછી એ ઉપર ઓ અને ઓ મોટો થાય તો ઔ થાય તો એ થશે ક્યુ ઉપર ઔ. આ બધા સ્વરો તમે જોશો તો સંભળાશે તમને, પણ ઉપર લખેલા નહીં દેખાય અ સિવાય. એનું કારણ છે કે મેં ત્યાં શિફ્ટનો ઉપયોગ નથી કર્યો. ઓકે, એટલે અ પણ મેં લખ્યો નહોતો એટલે નહીં દેખાય, પણ મેં શિફ્ટનો ઉપયોગ નહોતો કર્યો. હવે મિત્રો, જ્યારે સ્વતંત્ર સ્વર આપણે લખવાના હોય ત્યારે શિફ્ટનો ઉપયોગ કરવો પડે. ધારો કે મારે આકાશ લખવું છે તો આકાશની અંદર આ લખવા માટે હું ખાલી ઈ દબાઈશ તો આ બોલશે ખરું, એ લખશે નહીં. શિફ્ટ સાથે આ કરવું પડશે. હવે તમે જોશો આ ક આપણો કે ઉપર હતો, પછી આ ફરીથી, તો આ કની પાછળ આ જોડવાનો છે કાનો, તો ત્યાં તમારે શિફ્ટ કરવાનો નથી, એકલો જ ઈ કરવાનો છે. અને એક કામ કરું છું, ઉપર કક્કો આખો ભૂસી નાખો. એ કાઢ નાખ. ચલો હવે ફરીથી જો આ આકાશ લખાયું, હું એમને એમ લખું છું, ખાલી આ કરું છું, શિફ્ટ નથી કરતો. આ ક લખ્યું, પછી શિફ્ટ સાથે આ કરું. આ જોડણી ખોટી છે. કાશ એવું બોલે છે, ભલે આકાશ બોલી ગયું, પણ તમે શિફ્ટ કંટ્રોલ સાથે લેફ્ટ અને રાઈટ એરો કરશો તો સમજાશે. જો કાશ, કારણ કે આ આપણે સ્વતંત્ર લખ્યો હતો, જોડણીની રીતે ખોટું છે. હવે હજી તમને પ્રશ્ન થશે કે સાહેબ આની અંદર તો અનુસ્વાર બાકી રહ્યો, વિસર્ગ બાકી રહ્યો અને
ઋષિનો રૂ બાકી રહ્યો, તો એ ઉપર જઈએ. અનુસ્વાર તમારો આવે છે એક્સ ઉપર. Gujarati. ગુજરાતી એવું બોલે છે, એનો મતલબ જે અનુસ્વાર છે. એટલે કોઈ પણ અક્ષરની ઉપર જો જ્યારે મીંડું કરવાનું થાય, ધારો કે હું કંચન એવું લખું છું, Gujarati. ક એટલે કે કે Gujarati. એક્સ પછી સેમિકોલન Gujarati. અને વી. Gujarati. No. Kanchan. Space. આ અત્યારે તમને એવું લાગશે કે આ લખવું તો બહુ અઘરું છે, આને ના શીખાય. પણ જ્યારે જેમ જેમ તમારી પ્રેક્ટિસ થતી જશે એમ એમ તમને આની અંદર સરળતા આવતી જશે. તો આ રીતે મેં કંચન લખ્યું. હવે નેક્સ્ટ આપણી વાત રહી કે વિસર્ગ ક્યાં આવે. તો વિસર્ગ આવે છે શિફ્ટ સાથે ડેશ. ઇક્વલની બાજુમાં જે ડેશ કી આવે, જો સાંભળજો, Gujarati. ગુજરાતી એ હ બોલે છે, એ વિસર્ગ છે. અને શિફ્ટ સાથે એકલો ઇક્વલ કરશો તો રૂ એ કોઈની જોડાક્ષરમાં વપરાતો રૂ વપરાશે કૃતિમાં કે એવા શબ્દોમાં. અને ઋષિ લખવું હશે કે ઋત્વિક લખવું હશે તો ત્યારે તમારે શિફ્ટ સાથે રૂ કરવો પડશે. એ ઇક્વલ ઉપર આવે છે. જો બોલે Gujarati. છે Ru. ગુજરાતી રૂ, Gujarati. Ru. Gujarati. Ru. તો જ મેં ચેક્યું તો ચેકાયું, એકલું મેં કર્યું તો નહોતું ચેકાયું. હવે અહીંયા આપ સૌને લખીને પણ બતાવું છું. હું લખું છું ઋત્વિક, એટલે એની અંદર તમારા ચોથા ટપકાનો પ્રયોગ પણ થઈ જશે. તો શિફ્ટ સાથે Gujarati. ઇક્વલ Ru. રૂ, પછી ત, Gujarati. Th. પછી ડી એટલે ખોળો થશે ત, Gujarati. Kodo. અને Gujarati. વ Wa. એટલે કે બી, અને ઈ એટલે આર દીર્ઘઈ Gujarati કરું છું ઈ. તો, અને કે એટલે Gujarati. ક. Th. Rutvik. Space. આ ઋત્વિક. આ રીતે મારે લખવો છે એક શબ્દ કૃતિ. તો એ કઈ રીતે Gujarati લખાશે? ક પછી ઇક્વલ, એમાં શિફ્ટનો ઉપયોગ હું નહીં કરું કારણ કે ક ને રૂ સાથે જોડવાનો Gujarati. છે. Ru. Gujarati. પછી Th. ત અને રસ્વ Gujarati. ઈ. I. Rutvik. Space. આકૃતિ, આને આપણે કૃતિ લખી કહેવાય. એનો મતલબ એવો થયો કે અહીં આપણે જ્યારે આ અક્ષરોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ઋષિનો રૂ એ સ્વતંત્ર પણ વપરાય, અને કોઈ અક્ષરની સાથે પ્રકૃતિ કે એવા અક્ષરો છે, ઋત્વિક એ સ્વતંત્ર છે, ઋષિ સ્વતંત્ર છે, ઋષભ સ્વતંત્ર છે, આ બધામાં રૂ સ્વતંત્ર Your આવશે meeting તો will end in શિફ્ટ 10 સાથે minutes. ઉપયોગ Window. કરવાનો. પણ જ્યારે આની સાથે આવશે કોઈ અક્ષરની સાથે તો ત્યારે એ તમારો શિફ્ટ વગર એને પ્રેસ કરવાનો થશે. આને હું ચેકી નાખું છું. હવે આગળની વાત કે વિસર્ગ આપણે જોઈએ કે વિસર્ગનો પ્રયોગ કઈ રીતે થતો હોય છે. એક શબ્દ છે નિસંદેહ. તો ની પછી વિસર્ગ આવવો જોઈએ અને પછી સંદેહ લખાવવું જોઈએ. તો એની માટે આપણે કરીશું ન એટલે કે વી, Action. Blank. No. વી કરીએ છીએ, Gujarati. No. પછી આર કરીએ Gujarati. છીએ, E. પછી શિફ્ટ સાથે ડેશ કરીએ છીએ, Gujarati. અને Gujarati. સ, Sir. પછી એક્સ એટલે મીંડું Gujarati. અનુસ્વાર, પછી ઓ ઉપર Gujarati. બી, Th. એસ ઉપર Gujarati. એ, A. અને હ એ હરણનો હ એટલે યુ ઉપર Gujarati. આવશે. Niksandeh. Space. આ નિસંદેહ. હવે આનો ફાયદો એ છે કે આપ સૌએ જોયું હશે કે મેં હમણાં કૃતિ લખ્યું ત્યારે રસ્વ ઈ કર્યો, અને ઋત્વિક લખ્યું ત્યારે મારે દીર્ઘઈની જરૂર હતી. તો એ બાબતે હું પરફેક્ટ થઈ શકું કે મેં કયો ઈ કર્યો છે આની અંદર, કે કયો ઉ કર્યો છે, ઋષિનો રૂ કર્યો છે કે પછી ર ઉ વાળો રૂ Select થઈ all. ગયો છે. Niksandeh. Gujarati. No selected. Blank. એ મને ખબર હોય. Blank. Blank. અને એટલા માટે આ કીબોર્ડ જરૂરી છે. હવે આ કીબોર્ડની કેટલીક ખાસિયતો છે જે શિફ્ટ સાથે 1 2 3 4 5 6 7 8 9 9 તો નહીં પણ 1 2 3 4 5 6 7 8 સુધી આપણને મદદરૂપ થાય એવી છે. એ ખાસિયતો વિશે હું આપ સૌને બતાવું છું. તો હવે એવું કરીશું કે સૌથી પહેલું છે શિફ્ટ સાથે હું એક દબાવું છું. હવે શું બોલે છે Gujarati. A. એ. શિફ્ટ સાથે Gujarati. બે, A. આ પણ એ બોલ્યું. શિફ્ટ સાથે Gujarati. 3, Kodo. Gujarati. R. ગુજરાતી ખોડો અને ગુજરાતી ર. ચાર Gujarati. R. સાથે Gujarati. Kodo. ગુજરાતી ર ગુજરાતી ખોડો આવું બોલ્યું.
5 ઉપર તો જ્ઞ આપ સૌને ખબર Gujarati જ L, છે. Gujarati Kodo, Gujarati N, 6 Gujarati ઉપર T, Gujarati Kodo, Gujarati R, આ ત્ર છે. 7 ઉપર તો ક્ષ આપ સૌને Gujarati ખબર K, છે. Gujarati Kodo, Gujarati K, અને 8 Gujarati ઉપર Sh, Gujarati Kodo, Gujarati R. આ શ્ર છે. હવે આ અક્ષરોને આપણે વિગતે Select all, સમજીએ. Eric Milbrook, Shush, blank. અને હું ચેકી નાખું છું. હવે જો પેલો એ 2 વાર બોલે છે. હવે એ આપણે સમજીએ તો કેવું થાય કે મારે પેન લખવું છે તો હું લખું Gujarati છું P, પ, પછી એ તો નહીં લખાય કારણ કે પેન છે, પેન નથી, પેન નથી, પેન છે. તો Gujarati A, Gujarati N, પ પછી એ કર્યો મેં એટલે શિફ્ટ સાથે એક કર્યો અને ન લખ્યો. સાંભળજો શું બોલે N, છે. space, પએન. આનો મતલબ એ છે કે શિફ્ટ સાથે એક વન કરીએ છીએ તો સ્વતંત્ર એ લખાય છે. Gujarati N, એ આપણે કામ આવશે નહીં. આપણે પેન લખવું હશે Gujarati તો પ શિફ્ટ સાથે Gujarati બે A, અને Gujarati ન. N, હવે pen, સાંભળજો. space, પેન એટલે પેન્સિલ, પેકેટ, એટલે અંગ્રેજી જે શબ્દો આવતા હોય ત્યાં પ એની બદલે પે એવું આવતું હોય અને એ વખતે શિફ્ટ સાથે બે કરશો તો એ લખાશે. અને તમારે ધારો કે એલિફન્ટ લખવું છે તો શિફ્ટ સાથે એક કરવું પડશે, 1. Gujarati A, એ Gujarati L, Gujarati લ E, ઈ પછી Gujarati P, ફ Gujarati, અનુસ્વાર અને Gujarati T, ટ. Elephant, space, આ એલિફન્ટ એનો મતલબ એવો થયો કે શિફ્ટ સાથે એક કરીએ છીએ તો સ્વતંત્ર એ છે અને શિફ્ટ સાથે બે કરીએ છીએ તો જોડવામાં એ છે. ઓકે. હવે નંબર 3 એમાં હતું શિફ્ટ સાથે 3 કરીએ તો શું આવે? Gujarati Kodo, Gujarati R, ગુજરાતી ખોડ અને ગુજરાતી ર. આ શબ્દ આ બોલ્યું. હવે એને સમજીએ વિગતે. તો એક શબ્દ લઈ લઈએ આપણે. કાર્તિક એને હું લખું છું Gujarati ક, K, આ Gujarati R, પછી ર ગુજરાતી કરું ર. છું, પછી એને ખોડો કરું છું એટલે કે હલન Gujarati કરું Kodo, છું. Gujarati, Gujarati તો E, ઈ Gujarati K, ક. Kartik, space, આ કાર્તિક બોલ્યું. આ કાર્તિક ખોટું નથી, સાચું જ છે. પણ તમને એવું થાય કે રકાર ક્યાં આવ્યો છે, ઉપર કે નીચે, કે એ બધું તમારે કરવું હોય તો કાર્તિક તો રને આપણે ક્યાં જોડવાનું છે, ક્યાં કરવાનો છે એ જોવાનું. તો હું અહીંયા એક પ્રયોગ Gujarati કરીશ. K, Gujarati R, આ પછી ર નહીં કરું, શિફ્ટ સાથે 3 કરીશ. Gujarati Kodo, Gujarati R, Gujarati E, Gujarati K, Kakodratik, space, કા ખોડરતિક. હવે આનો મતલબ શું થયો કે જે ર હતો એ ક્યાં જોડાયો? ત જોડે જોડાયો. તો કાર્તિક શબ્દ જ્યારે લખવો હશે મારે તો મારે શું કરવું પડશે કે ક Gujarati K, Gujarati R, આ પછી શિફ્ટ સાથે 4 કરીશ. Gujarati R, Gujarati Kodo, Gujarati E, Gujarati K, Kartik, space, આ કાર્તિક બરાબર છે. તો રને મારે ત જોડે નથી જોડવાનો, રને ક્યાં હલંત કરવાનો છે? કા પછી હલંત કરવાનો છે. તો ત્યાં શિફ્ટ સાથે 4 આવશે. જ્યારે મારે પ્રયોગ શબ્દ લખવો છે તે જો એક આ રીતે લખાશે પ પછી Gujarati ચોથો Kodo, એટલે કે ડી, Gujarati R, ર, Gujarati E, ય, Gujarati O, ઓ અને Gujarati K, ગ. આ પ્રયોગ શબ્દ લખાયો. સોરી, આ ય તમને બતાવવાનો રહી ગયો. તો ય છે એ સ્લેશ ઉપર આવશે. Prayog, space, આ પ્રયોગ મારે હજી એને ચોખવટથી લખવો છે કે કોઈ ભૂલ ના આવે, ખાતરી સાથે લખવો છે. તો હું શું કરીશ? Gujarati K, પછી શિફ્ટ સાથે 3 Gujarati કરીશ. Kodo, Gujarati R, Gujarati O, Gujarati K, Prayog, space, આ પ્રયોગ. તો આનો મતલબ એ થયો કે શિફ્ટ સાથે 3 કરીએ છીએ ત્યારે આગલા અક્ષર સાથે ર જોડાય છે અને શિફ્ટ સાથે 4 કરીએ છીએ ત્યારે પાછલા અક્ષર સાથે ર select all, જોડાય છે. Kartik, Prayog, આને હું Prayog, ચેકી blank, નાખું છું. હવે ત્ર અને શ્ર એ આપ સૌ સમજો છો કે જ્યારે મારે પાત્ર લખવું છે Gujarati તો K, પ, Gujarati R, આ, Gujarati K, ત, Gujarati Kodo, કસરપુ Gujarati અને R, ર. આવું કરી શકું. આ પત્ર લખાયું, સોરી. તો પત્ર આ રીતે હું લખી Parrot, શકું. space, separate, Gujarati P, Gujarati P, Gujarati R, Gujarati K, Gujarati R,
સોરી, આ પાત્ર હવે લખાયું છે. Space. Space. શું બોલે છે? Pa. પાત્ર. Space. પણ સાંભળવામાં જો કેવું લાગે છે? પાત્ર. Blank. Patra. Then આ પાત્ર થઈ ગયું. Blank. પણ એને બીજી રીતે લખવું હોય તો Gujarati. આ શિફ્ટ સાથે છો. Gujarati. Kovo. Gujarati. Patra. Space. આ પાત્ર. આ સૌથી સાચું લખાશે. એ રીતે મારે શ્રવણ લખવું છે તો હું શું કરીશ? શિફ્ટ સાથે 8 આપીશ પહેલા. Gujarati. Kovo. Gujarati. બી અને શિફ્ટ સાથે એ સી. Gujarati. Shravan. Space. આ શ્રવણ. તો આ શ્ર અને ત્ર જ્યારે તમારે લખવાનો થાય ત્યારે શિફ્ટ 6 ત્ર માટે અને શિફ્ટ 8 એ શ્ર માટે પ્રયોગ કરી શકાય. અને આ રીતે સમગ્ર ગુજરાતી કીબોર્ડ લખાતું હોય છે. આની અંદર જે નોંધ લેવાની બાબત છે એ છે કે તમે જ્યારે જમણી બાજુની કીઝ એટલે કે વ્યંજનનો ઉપયોગ કરો છો ત્યારે તમારે ડાબા હાથની શિફ્ટનો ઉપયોગ કરવાનો જરૂર પડે, અને જ્યારે ડાબી બાજુના કીબોર્ડમાં કામ કરો છો એટલે કે સ્વરોનો ઉપયોગ કરો છો ત્યારે જમણી બાજુની શિફ્ટનો ઉપયોગ કરવાનો, અને તો આપ સૌની સ્પીડ વધારે સારી આવશે. Select all. Shravan selected. આ હું ચેકી નાખું છું. હવે કેટલીક વસ્તુઓ જે લખી શકાય એ કઈ સ્પીડ મારી સ્પીડ જે છે અને એના કરતાં પણ આપ સૌ વધારે સારી રીતે કરી શકો એવું છે જ આની અંદર. હું કંઈક લખું છું. Gujarati. Space. Gujarati. Gujarati. Space. Gujarati. 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 Space. Gujarati. Mosam. Space. Gujarati. Space. Gujarati. Space. આ એક શબ્દ એક પંક્તિ લખી છે, સાંભળજો. આ સ્પીડ આપ સૌ પણ મેન્ટેન કરી શકો ને આનાથી વધારે સારી સ્પીડ આપની હોઈ શકે. તો સોરી, આ કીબોર્ડ આપ સૌને આ રીતે ઉપયોગી થશે. અને હવે એક વાત બતાવવાની આપને રહી ગઈ હતી કે જ્યારે મેં તમને દીર્ઘ ઓ અને દીર્ઘ એ એટલે કે ઇંગ્લિશમાં આપણે જે વાપરીએ છીએ એ તો મેં આપ સૌને બતાવ્યો છે, પણ એની સાથે Start window. Search W. H. WhatsApp app. Press. WhatsApp app. O. Word app. Wo. વર્ડમાં જતો રહું છું. Opening Word. Word. Phone grouping. New grouping 1 of. Document print layout page 1 section 1 calibri blank. ઓકે, તો એક વાત એવી હતી કે જે રીતે આપણે દીર્ઘ એ કરીએ છીએ એલિફન્ટમાં ને બધામાં, એ જ રીતે India. Gujarati. આપણે દીર્ઘ ઓ એટલે કે ચોકલેટ કે Document print layout page 1. એ જે શબ્દો છે તો એના માટે જે શોર્ટકટ કી છે એ અંગ્રેજીમાં તમારી શોર્ટકટ કી NVDA શું કહે છે જોઈએ. English United States. English India. Backslash. બેકસ્લેશ છે એને શિફ્ટ સાથે કરીશું તો સ્વતંત્ર ઓ બનશે. India. Gujarati. એ રીતે કે શિફ્ટ સાથે કરું છું Gujarati. ગુજરાતી ઓ, અને એકલું કરું તો Gujarati. આ એ પણ ઓ થાય છે. એનો મતલબ એ છે કે ચોકલેટ લખવું હોય તો ચ ની સાથે એકલો ઓ કરવાનો, અને સ્વતંત્ર લખવું હોય ઓપ્ટિકલ લખવું હોય તો શિફ્ટ સાથે ઓ કરવાનો. Gujarat. Backslash. અને હવે આ સમગ્ર કીબોર્ડ કઈ રીતે સેટ થાય એટલે કે ઇનસ્ક્રિપ્ટ કીબોર્ડ તમારે તમારા કમ્પ્યુટરમાં લેવું હોય તો કઈ રીતે લઈ શકો એ વિશે થોડુંક બતાવી દઉં છું. સૌથી પહેલા આપણે વિન્ડો આઈ કરીશું. Settings window. Search box. Find the setting. Nadesh Patel. Level 1 phone 1 of 12. System not Bluetooth. Network. Personalization. Apps not selected. Accounts not set. Time and language not selected. 8 of 12. Level 1. Time and language selected. હવે ટેબ થી જઈશું. Time and language button 1 of what? Time zone button. Region button. List date and time 1 of 4. આ જે ચાર ઓપ્શન આવે છે અહીંયા, ડેટ એન્ડ ટાઈમ, Language and region 2 of 4. લેંગ્વેજ એન્ડ રીજન, Typing 3 of 4. ટાઈપિંગ Speech 4 of 4. એટલે સ્પીચ. Typing 3 of language and region 2 of 4. આપણે લેંગ્વેજ એન્ડ રીજનમાં જઈશું. Language and region. Language grouping. Windows display language grouping. Windows display language combo. Ops English United States collapsed.
Show more settings button. Preferred languages grouping. Add a language button. અહીંયા એડ લેંગ્વેજ આવે છે, ત્યાંથી લેંગ્વેજ આપણે એડ કરી શકીએ. List English United States not selected 1 of 3. અત્યારે જો મેં 3 લેંગ્વેજ એડ કરેલી છે, અહીંયા લિસ્ટમાં બતાવે Hindi છે. not selected. Gujarati not selected 3 of 3. Hindi English United. Preferred languages grouping. Add a language button. હું એડ લેંગ્વેજ ઉપર એકવાર એન્ટર આપું છું. Pop-up dialog. Choose a language to install. Display language. Text to speech. Speech recognition. Handwriting. Afrikaans display language available. Handwriting available 1 of 263. 263 લેંગ્વેજ અહીંયા આપેલી છે. અહીંથી આપણે કોઈ પણ લેંગ્વેજ જે આપણે જોઈતી હોય સિલેક્ટ Language કરી grouping. લેવાની. Preferred languages grouping. Add a language એ button. સિલેક્ટ કર્યા પછી એકવાર ટેપ કરશો. List English United States not selected English 1 of 3. United States. Hindi not selected 2 of Hindi. Gujarati not selected 3 ગુજરાતી of મેં 3. જે સિલેક્ટ કરેલી છે એ છે. હવે હું ગુજરાતી ઉપર Selected. એન્ટર કરી દઉં છું તો તે સિલેક્ટ થઈ Gujarati ગઈ. grouping. More options button. હવે એનું ગુજરાતી ગ્રુપિંગ આવ્યું, એમાં હું એન્ટર કરું છું મોર ઓપ્શનમાં. Language options. Gujarati. Move up Gujarati 2 of 4. અહીંયા 4 ઓપ્શન છે. Language options. Gujarati 1 of Language 4. Move up option. Gujarati 2 of 4. Or Remove Gujarati 4 of 4. remove. Language options. Gujarati 1 of 4. બરાબર, અને મૂવ ડાઉન એક Remove ઓપ્શન. Gujarati. Language options. Gujarati 1 of 4. લેંગ્વેજ ઓપ્શનમાં આપણે જઈએ છીએ. Options. Keyboards grouping. Installed keyboards grouping. Add a keyboard button. અહીંયા એડ કીબોર્ડ બટન આવે છે. List. Gujarati inscript 1 of 2. મારી જોડે આ બે છે, ઇન્સ્ક્રિપ્ટ Gujarati અને indic input 3 input method editor 2 of 2. ઇન્ડિક ઇનપુટ 3. હવે હું ધારું તો અહીંથી બીજું કીબોર્ડ એડ કરી શકું. Installed keyboards grouping. Add a keyboard button. એડ કીબોર્ડ બટન આવ્યું, ત્યાં એન્ટર Pop-up કરું છું. dialog. List. Gujarati phonetic not selected 3 of 3. 3 કીબોર્ડ આવે છે, એક તો ફોનેટિક બોલશે નહીં, પણ ઇન્સ્ક્રિપ્ટ અને ઇન્ડિક 3. તો મારા ફોનેટિક લેવું હશે તો અહીંયા એન્ટર કરીશ તો ફોનેટિક એડ થઈ જશે. આ જ રીતે આપ સૌ હિન્દીમાં પણ કરી શકશો. Keyboards grouping. Installed keyboard. તો કીબોર્ડની વાત તો અહીંયા પૂરી થઈ. હવે જે મેં વાત કરી હતી Document 1 word. કે ક ખ ગ ગ ય ચ છ જ ક ખ ગ ગ અંગ ચ છ જ ઝ ય, તો એ ય ક્યાં આવે? હું આપ સૌને બતાવું છું કે શિફ્ટ સાથે તમે યુ કરો છો એટલે આમ તો હ થાય, પણ યુ કરો. સાંભળજો, Gujarati nya. ગુજરાતી ય, આ ય બોલે છે. એ ઉપરાંત Gujarati nya. આ બીજો ય બોલે છે. હવે અહીંયા જે શિફ્ટ સાથે ઉ કરીએ છીએ ત્યાં જે ય છે એ ગ પછી અંગ આવે એ છે, અને શિફ્ટ સાથે અંગ્રેજી English કીબોર્ડમાં જોશો India. Gujarati India. English United States. English India. Gujarati India. Gujarati. Gujarati symbol ABC. ગુજરાતી સિમ્બોલ એબીસી એટલે જે પેલો ઓ બતાવ્યો તો મેં આપ સૌને, એની પહેલાની કી એટલે કે એની લેફ્ટ હેન્ડ સાઈડની જે કી છે, English United States. English India. Yo. Nyan. Right bracket. રાઈટ બ્રેકેટ અને લેફ્ટ બ્રેકેટ. Left bracket. Right bracket. તો રાઈટ બ્રેકેટ છે ત્યાં ચ પછીનો ય બનશે, પછી અણ અને ન અને મ એ તો આપ સૌને ખબર જ છે, એટલે એ તરફ જવાની જરૂર નથી. પણ આ વસ્તુનું ટાઈપિંગ આપ સૌને જ્યારે આપ સંસ્કૃત કે એવી ભાષામાં ટાઈપ કરતા હશો ત્યારે આ અંગનો અને યનો ઉપયોગ કરવામાં આપ સૌને મદદરૂપ થશે. તો મને એવું લાગે છે કે કીબોર્ડની બાબતમાં આટલી માહિતી પર્યાપ્ત છે, અને આખો વિડીયો સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌ આમાંથી કંઈક શીખી અને પોતે પોતાને સ્વતંત્ર કરવામાં મદદરૂપ થશે એવી અપેક્ષા કરું છું. આના ઉપયોગની અંદર એક ઉપયોગ જે કહેવાનો મારાથી ચૂકાઈ ગયો છે એ છે કે તમારામાંથી જો કોઈ એવું હોય કે જે હિન્દી સાથે ગ્રેજ્યુએટ થયેલું હોય અને MA કરેલું હોય તો IBPS એસઓની એક એક્ઝામ આવે છે, અને એ એક્ઝામની અંદર આપ સૌને આ મદદરૂપ થશે, કારણ કે ત્યાં ટાઈપિંગ ટેસ્ટ આવે છે અને એ ટાઈપિંગ ટેસ્ટની અંદર આપ સૌ એ કરી શકશો. તો મને લાગે છે કે આટલી માહિતી પર્યાપ્ત છે. સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ આખો વિડીયો જોવા બદલ.